ચૂંટણી 24-25 ની આજરોજ યોજાઈ અને તેમાં 75 મતદારોએ મતદાન કર્યું છે। ડભોઈના 75 એડવોકેટે આમાં મતદાન કરેલું છે। તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ એલાનની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ જાગૃતિબેન શાહને પણ એલાનની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી ચૂંટણી આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે। કોર્ટ સંકુલનું કામ કરવાનું છે, વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે। તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે। અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો, આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। આજરોજ ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે। પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે, મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે। એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે। 4 મેમ્બર છે, એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી। એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે।